નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરણ ચૌધરા. છેલ્લા 2 દિવસથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં જેવી રીતનાનો સારો વરસાદ થયો એ પ્રમાણે આપને લાગતું હતું કે હજુ પણ આ 4-5 દિવસ હજુ પણ આવી જ રીતના વરસાદ આવશે, પરંતુ થયું કંઈક ઉલટું જ છે. કારણ કે અમદાવાદ સહિત એટલે કે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો સવારથી તડકા જેવું વાતાવરણ છે, આ બધાની વચ્ચે ગરમી પણ વધી ગઈ છે. ત્યારે હવે આગળના દિવસો કેવા જશે અને આવનારા સમયમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે એ આપણે આ વિડીયો થકી જાણી રહ્યા છીએ. તમે અત્યારે આખા ભારતનો જો મેપ જોવા જઈએ તો તમને દેખાતો હશે કે મધ્ય ભાગ એક કોરું છે, ગુજરાતમાં થોડો વરસાદ છે, બાકીના ઉત્તર પૂર્વીય જેટલા પણ રાજ્યો છે ત્યાં ધોમધોકાટ વરસાદ આવી રહ્યો છે, નીચેના ભાગમાં પણ વરસાદ આવી રહ્યો છે અને ઉપરના ભાગમાં ઉત્તરાખંડ બાજુ પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે મહત્વની વાત તો એ છે કે આખા ભારતમાં સાર્વત્રિક રીતે વરસાદની શરૂઆત તો સારી રીતના હવે થઈ ગઈ છે. મોટાભાગના ઉપરના પંજાબ સહિતના અને ઉત્તરાખંડના ભાગોમાં પણ જ્યાં વરસાદની શરૂઆત નહોતી ત્યાં પણ હવે ધમાકેદાર એન્ટ્રી શરૂઆત થઈ ગઈ છે. પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ખાસ કરીને અત્યારનું જે વાતાવરણ છે એ થોડુંક ચિંતાજનક છે. કારણ કે ઘણી બધી વખત ઘણા બધા એવા પણ જિલ્લાઓ છે કે જ્યાં સારો એવો વરસાદ નથી પડ્યો હજી સુધી, અને ઘણા બધા એવા પણ જિલ્લાઓ છે કે જ્યાં હવે એમ થઈ રહ્યું છે કે ભગવાન હવે વરસાદ ના આપે તો સારું. એમાંથી સૌથી પહેલો જિલ્લો છે દ્વારકા. દ્વારકામાં છેલ્લા 15 દિવસથી એવો વરસાદ આવી રહ્યો છે કે જેના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા. તો બીજી બાજુ જોવા જાય તો મોટા ભાગના કચ્છના એવા જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ ઓછો આવી રહ્યો છે, જેના કારણે પણ ખેડૂત પુત્ર જે છે એ ચિંતામાં છે. મહત્વની વાત તો એ છે કે 30 તારીખની વાત કરીએ તો 30 તારીખે માત્ર મધ્ય ગુજરાત એવો વિસ્તાર છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ આપણને દેખાઈ રહી છે. એમાં આપણે ગોધરા, લુણાવાડા, દાહોદ, પછી જો નીચેની વાત કરીએ તો નીચે સુરત, વલસાડ અને તાપી આ એવા જિલ્લાઓ છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્ર અને કચ્છ આ બેની વાત કરવી પડે તો સામાન્ય એવો વરસાદ પડી શકે છે, પરંતુ કચ્છમાં લખપત, નલિયા અને માંડવી આ એવા વિસ્તારો છે કે જ્યાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ હાલ દર્શાઈ રહી છે. 31 તારીખે જોઈ લઈએ 31 તારીખે શું સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 31 તારીખે થોડુંક આપણે આગળ વધીશું તો થોડુંક આ વાતાવરણ છે એમાં ચેન્જીસ આવી જશે અને માત્ર એક ધોળકા, અમદાવાદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ખંભાત, વિરમગામ આ એવા વિસ્તાર છે કે જ્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે છૂટો છવાયો વરસાદથી સામાન્ય વરસાદ પડી શકે છે અને અમુક એવા વિસ્તારો હશે કે જ્યાં ભારે પણ વરસાદ પડી શકે છે. પરંતુ બાકીના જો વિસ્તારની વાત કરવામાં આવે તો બાકી એક પણ જગ્યા ઉપર ભારે વરસાદની કોઈ જાતની આગાહી હાલ હવામાન વિભાગ દ્વારા અને ખાસ કરીને વિંડી દ્વારા આપણને નથી દેખાઈ રહી. 1 તારીખની વાત કરી લઈએ, 1 ઓગસ્ટમાં જે વાતાવરણની જે પલટી આવી ગઈ છે એ મોટા ભાગે કચ્છમાં અને સૌરાષ્ટ્રના ભાગમાં સામાન્ય એવો વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાણવડ, પોરબંદર, દ્વારકા, ફરી એકવાર દ્વારકામાં વરસાદ દેખાઈ શકે છે. જામનગર, મોરબી, રાજકોટ, ગોંડલ અને આ બાજુ ઉના, મહુવા, અલંગ, ભાવનગર અને ચોટીલા આ બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં છે વરસાદ આવી શકે છે. ઘણા બધા લોકો કાલે પણ અમે જ્યારે લાઈવ કર્યું ત્યારે એમ કહી રહ્યા હતા કે સુરેન્દ્રનગરમાં હજુ સુધી સારો વરસાદ નથી થઈ રહ્યો. તો એ લોકોને પણ કહી દો કે સુરેન્દ્રનગરમાં 2 તારીખ બાદ સારો એવો વરસાદ થોડો થવાની શરૂઆત પણ થઈ શકે છે. 2 તારીખે જોઈ લઈએ આપણે 2 તારીખે શું વાતાવરણ છે. 2 તારીખે મહત્વનો દિવસ રહી શકે છે. ફરી એકવાર જોઈ લો, એ જ સિચ્યુએશન છે. મોટાભાગના જિલ્લાઓમાં કોઈ જાતનો આપણે સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે. માત્ર થોડા વાદળોની વચ્ચે અત્યારે સુરેન્દ્રનગરમાં આવી શકે છે વરસાદ, પરંતુ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બાકીના બધા જ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ અથવા તો તડકો પણ રહી શકે છે. 3 તારીખે શું છે? 3 તારીખે થોડુંક વાતાવરણમાં ચેન્જીસ આવી જશે, કારણ કે મધ્યપ્રદેશથી એક સિસ્ટમ જે છે, માફ કરજો, વેસ્ટ બેંગાલની એક સિસ્ટમ છે જે મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે અને મધ્યપ્રદેશથી એ ધીરે દક્ષિણ ગુજરાત તરફ આવતી જશે. હવે 3 તારીખે જ્યારે આવશે ત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના એવા ઘણા બધા જિલ્લાઓ હશે કે જ્યાં આની એટલે કે જે સિસ્ટમ સક્રિય થઈને મધ્યપ્રદેશ તરફ આવી છે એની સીધી અસર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સીધી થશે. એટલે કે ત્યાં પવનનો જે મારો હશે એ પણ વધારે હશે અને પવનની જે ગતિ હશે એ પણ વધારે હશે. એટલે કે 3 તારીખે ખાસ કરીને સુરત, ફરી એકવાર વલસાડ, ભરૂચ, અમોદ, વડોદરા, ખંભાત, ઉપર જઈએ તો ખેડબ્રહ્મા, આબુ અને પાલનપુર આ એવા વિસ્તારો છે કે જ્યાં વધારે પડતું જે તાપમાનમાં ઓછો ઘટાડો થશે અને આની સાથે પવનની જે દિશા હશે એ પણ બદલાશે. 4 તારીખે જેટલા પણ દક્ષિણ ગુજરાત અને આની સાથે જે મહત્વના જે ઉત્તર ગુજરાત છે, જેમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ નથી પડ્યો, ખાસ કરીને બનાસકાંઠામાં પણ હવે સારો વરસાદ થઈ શકે છે. જો 4 તારીખની વાત કરવામાં આવે તો 4 તારીખે હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, લુણાવાડા, ગોધરા, દાહોદ, આ બાજુ જોવા જાય તો બોડેલી, વડોદરા, અમદાવાદ,
હિંમતનગર, પાલનપુર આ બધા જ વિસ્તાર છે કે જ્યાં ધમધોકાટ અને ભારે વરસાદ પડી શકે છે. નીચે પણ એ જ સ્થિતિ રહેશે. સુરત, વલસાડ, અમોડ, વડોદરા, રાજપીપળા આ બધા જેવા વિસ્તારો હશે કે જ્યાં છે એ ભારેથી અતિ ભારે વરસાદ 4 થી 7 તારીખની વચ્ચે રહેશે. 4 થી 7 તારીખ એ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને એમાં પણ મધ્ય ગુજરાતનો કેટલોક એવો ભાગ હશે કે જ્યાં એની સીધી અસર થશે. પરંતુ આ બાજુ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં એવી કોઈ સ્થિતિ નહીં બની રહે. સૌરાષ્ટ્રમાં એ જ સામાન્ય એવો વરસાદ રહેશે. અમુક જગ્યા ઉપર ભારે વરસાદ પણ થઈ શકે છે, પરંતુ છૂટોછવાયો ભારે વરસાદ થઈ શકે છે. પરંતુ 4 તારીખથી લઈને 7 તારીખ આપણા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ખાસ મહત્વના છે. 4 થી 7 તારીખની વચ્ચે આ બધા જ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. આ હતી વિન્ડીની વાત. હવે આપણે જાણી લઈએ કે IMD એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ આપણને શું કહી રહ્યું છે. જેવી રીતે અત્યારે તમને આખું વાતાવરણ દેખાઈ રહ્યું છે એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે કચ્છની ઉપર એક સિસ્ટમ જે છે એ પસાર થઈ રહી છે. એટલે કચ્છમાં મેં તમને જેવી રીતના અગાઉ કીધું કે આજના દિવસ પૂરતું કચ્છમાં પણ વરસાદ આવી શકે છે. જે સિસ્ટમ આગળ વધી રહી છે વેસ્ટ બેંગોલથી એટલે કે પશ્ચિમ બંગાળથી જે સિસ્ટમ આગળ વધી રહી છે એ અત્યારે અહીંયા છે. રાજના તારીખ 29 તારીખ પ્રમાણે અહીંયા છે. એ જેવી 1 તારીખ 2 તારીખ આવશે ત્યારે મધ્યપ્રદેશ તરફ આવશે ને મધ્યપ્રદેશ બાદ 4 તારીખથી 7 તારીખ દરમિયાન આ જે આપણો પટ્ટો છે ગુજરાતનો પટ્ટો છે એ ગુજરાતના પટ્ટામાં તેની સીધી અસર થાય છે. મહત્વની વાત છે નીચે થોડુંક આપણે જોઈશું તો અરબ સાગરમાં હાલ જે છે એ સિસ્ટમ એક સક્રિય થયેલી આપણે દેખાઈ રહી છે. અરબ સાગર છે, દક્ષિણ ગુજરાત છે, 3 સિસ્ટમ તમને અત્યારે દેખાતી હશે. એક અરબ સાગરમાં છે. નીચે થોડુંક જોઈએ તો જે નીચલો પટ્ટો છે શ્રીલંકા બાજુનો ત્યાં પણ એક સિસ્ટમ સક્રિય છે અને ત્રીજું જોવા જઈએ તો પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ સક્રિય છે તે છે. હવે સૌથી વધારે જે કોઈ અસર કરશે ગુજરાતને તો એ પશ્ચિમ બંગાળની છે. બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરશે અને નીચેની જે અરબ સાગરની જે સિસ્ટમ સક્રિય થયેલી છે એ ધીરે ધીરે ઉપર આવશે અને તેની સીધી અસર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં થશે. જે માફ કરજો, અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થયેલી છે તેની સીધી અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં થશે અને આની સાથે સાથે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થશે. આની અસર આ બધાની વચ્ચે જે મધ્ય ગુજરાત છે તેમાં પણ સામાન્યથી ભારે વરસાદ 7 તારીખ દરમિયાન પડી શકે છે. ત્યારે આ હતી માહિતી કે કયા પ્રદેશમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ આવનારા સમય દરમિયાન રહેશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. તમારા ગામમાં કેવો વરસાદ છે એ પણ અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા એક મહત્વની અમારી એક એપ્લિકેશન છે જેનું નામ છે vtvgujarati.com જે અમે હવામાન સહિત દરેક અપડેટ આપતા રહેતા હોય છે. અમને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.